આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ। આજના વિશેષ અંકમાં આપણે વાત કરીશું અનેક ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિ મેળવનારી મહિલાઓ અંગે। રાજ્યભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાહસિક મહિલાઓને સમાજની સાચી રોલ મોડલ ગણાવી। અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીનું કન્વેન્શન સેન્ટર હવે પ્રથમ ગુજરાતી મહિલા સ્નાતક વિદ્યા ગૌરી નીલકંઠના નામે ઓળખાશે। મુખ્યમંત્રીએ યુનિવર્સિટીની આ પહેલની કરી પ્રશંસા। મહિલાઓ માટે પ્રેરણારૂપ સમાન સુરતના મહિલા આઈપીએસ અધિકારીઓએ આપ્યો સફળતાનો મંત્ર। મહેસાણામાં નારી શક્તિનો સંદેશ આપનારી સખી મંડળની મહિલાઓ ગૃહ ઉદ્યોગ થકી મેળવી રહી છે લાખો રૂપિયાની આવક। નર્મદાના હસ્તકળાના નિષ્ણાત અનુબેન માછીએ પોતાના શોખને બનાવ્યું આત્મનિર્ભરતાનું પગથિયું। સોશિયલ મીડિયાનો ઉત્તમ ઉપયોગ અને નાના ગામને વૈશ્વિક ઓળખ અપાવી વલસાડની 4 મહિલા બની આત્મનિર્ભર। અમદાવાદમાં મહિલા પોલીસ મથકના એસીપી હિમાલા જોશીએ શહેર પોલીસ હંમેશા મહિલાઓ સાથે હોવાનો અપાવ્યો વિશ્વાસ। નમસ્કાર શ્રોતા મિત્રો। નારી તું નારાયણી એ મહિલાઓની શક્તિ, ગરિમા અને સમાજમાં તેમના સર્વોચ્ચ સ્થાનને દર્શાવતી ઉક્તિ છે। આ જ ઉક્તિને આજની મહિલાઓ સાચી સાબિત કરી રહી છે। તાજેતરમાં 8 માર્ચે રાજ્યભરમાં અધિકાર, ન્યાય, કાર્યવાહીની વિષયવસ્તુ હેઠળ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાઈ ગયો। ત્યારે આજના અંકમાં આપણે રાજ્યભરમાં પોતાની સખત મહેનતથી આગવું સ્થાન મેળવનારી મહિલાઓ અંગે વાત કરીશું। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ નારી ગૌરવ સંવાદ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલી મહિલાઓ સાથે સંવાદ સાધ્યો। દરમિયાન તેમણે સરકાર હંમેશા મહિલાઓની પડખે ઊભી રહી છે અને ભવિષ્યમાં પણ રહેશે તેવો વિશ્વાસ પણ અપાવ્યો હતો। આ સાથે તેમણે સાહસિક મહિલાઓને સમાજની સાચી રોલ મોડલ ગણાવતા શું સંદેશ આપ્યો તે સાંભળીએ। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને વીમન ડેવલપમેન્ટ નહીં પરંતુ વીમન લેડ ડેવલપમેન્ટનો નવતર અભિગમ અપનાવ્યો છે। તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં આજે દેશમાં સર્વગ્રાહી વિકાસમાં નારી શક્તિની ખૂબ મોટી ભાગીદારી છે। વુમન લેડ ડેવલપમેન્ટનો આ સુવર્ણ યુગ છે। હંમેશા કહે છે સાહેબ, યહી સમય હૈ, સહી સમય હૈ। 26 જાન્યુઆરીની નેશનલ પરેડનું નેતૃત્વ દીકરીઓ કરે છે, ફાઇટર જેટ પણ ઉડાવે છે અને અંતરિક્ષમાં પણ દેશના ગૌરવના પરચમ લહેરાવી રહી છે। અત્યારે આપણે નમો લક્ષ્મી ને નમો સરસ્વતી એમ કરીને 2 યોજના શરૂ કરી છે। એમાં બહેનોને તો આ બંનેનો લાભ મળે। એટલે આ યોજના અંતર્ગત આજે એન્જિનિયરિંગ ને બધામાં પ્રોત્સાહિત કરી રહ્યા છે કે ભાઈ છોકરાઓ જેટલું બને એટલું સાયન્સ લે અને એન્જિનિયરિંગમાં જાય, મેડિકલમાં જાય, એની પર થોડું ફોકસ કરી રહ્યા છે। અને મહિલાઓ કેવી રીતે આગળ આવે, જ્યાં કામ કરે છે ત્યાં એ ફિલ્ડમાં સરકાર એની સાથે ઊભી રહીને કામ કરતી થઈ। અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીનું કન્વેન્શન સેન્ટર હવે પ્રથમ ગુજરાતી મહિલા સ્નાતક વિદ્યા ગૌરી નીલકંઠના નામે ઓળખાશે। તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ નામકરણ કરાતા તેમણે યુનિવર્સિટીની આ પહેલની પ્રશંસા કરી હતી। આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના પહેલા મહિલા કુલપતિ પ્રોફેસર ડોક્ટર નીરજા ગુપ્તાએ પણ વિદ્યાર્થીનીઓનો उत्साह વધાર્યો હતો। हमने एक छोटा सा अनुरोध अपने माननीय प्रधानमंत्री जी से किया था कि ये जो कन्वेंशन सेंटर है क्या हम आपके नाम पर कर सकते हैं। सर ने इसको तो मना किया, लेकिन उसके बाद जो हुआ वो इतिहास है और वो इतिहास क्योंकि माननीय मुख्यमंत्री जी के ऑफिस से ही कोऑर्डिनेट हो रहा था, इसलिए सर को उसका पूरा संज्ञान है। 4.5 महीनों में बार बार नामों का आदान प्रदान करके लॉजिक के साथ जो नाम तय हुआ वो गुजरात की पहली महिला ग्रेजुएट विद्या गौरी नीलकंठ के नाम पर हुआ। આઈપીએસ અધિકારી બનીને અનેક મહિલાઓએ દેશનું ગૌરવ વધાર્યું છે। આવું જ એક નામ છે પન્ના મોમાયા। વિદેશી રાષ્ટ્રપ્રમુખને ગાર્ડ ઓફ ઓનર આપનારી દેશની પહેલી મહિલા ટુકડીનું નેતૃત્વ કરવા સુધીની ઉપલબ્ધિ પણ સુરત શહેરના ટ્રાફિક ડીસીપી એવા પન્ના મોમયાના નામે છે। એટલું જ નહીં, વર્ષ 1995માં ગુજરાત યુનિવર્સિટીમાં લાંબી કૂદમાં તેમણે બનાવેલો વિક્રમ આજ દિન સુધી કોઈ તોડી શક્યું નથી। અનેક મહિલાઓ માટે પ્રેરણારૂપ બનેલા અને મૂળ કચ્છના સુરત શહેરના ટ્રાફિક ડીસીપી પન્ના મોમયાએ મહિલાઓને વિશેષ સંદેશ પણ આપ્યો હતો।
હું પન્નામોમાં ડીસીપી ટ્રાફિક સુરત શહેરમાં અત્યારે ફરજ બજાવું છું અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ મહિલાઓને હું શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે એટલું જ કહીશ કે તમામ મહિલાઓમાં કંઈ ને કંઈ આર્ટ અને કંઈ ને કંઈ આવડત હોય છે જેને તમે મહેનત કરીને બહાર લાવો અને તમારા સપના સાકાર કરો. મારી વાત કરું તો હું 2005માં જીપીએસસી પરીક્ષા આપી અને ત્યારે હું મામલતદાર તરીકે સિલેક્ટ થયેલી હતી. પણ મારી ઈચ્છા એવી હતી કે હું યુનિફોર્મ સર્વિસીસમાં આવું, કારણ કે હું સ્કૂલના સમયથી જ યુનિફોર્મ તરફ મને ખૂબ આકર્ષણ હતું. હું સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સમાં જોડાયેલી હતી સ્કૂલ સમયમાં અને ત્યારે મને ગવર્નર્સ એવોર્ડ અને પ્રેસિડેન્ટ્સ એવોર્ડ મળેલો છે અને સાથે સાથે હું સ્પોર્ટ્સમાં પણ હતી, જેને લઈને મને એવું હતું કે મારે યુનિફોર્મવાળી અને ફિલ્ડ સર્વિસીસ જ જોઈએ છે. જેને લઈને મેં ફરી વખત જીપીએસસી પરીક્ષા આપી અને 2011માં હું ડીવાયએસપી તરીકે જીપીએસસી ઉત્તીર્ણ કરી અને ગુજરાતની સેવામાં સામેલ થઈ. આજના સમયમાં પડકારો જોઈએ તો તમામ મહિલાઓને મલ્ટીટાસ્કિંગનો જ પડકાર છે કે ફેમિલી લાઈફ અને પ્રોફેશનલ લાઈફ એને બેલેન્સ કરવાનું હોય છે. અને કોઈ પણ પ્રોફેશન લઈ લો, પોલીસ સિવાયનું પણ પ્રોફેશન લો તો એમાં દરેક મહિલાને એના બાળકના ઉછેરની સાથે સાથે જ એને પોતાની નોકરી અને પોતાનું પ્રોફેશન સાચવવાનું હોય છે અને જે મહિલા ખૂબ બખૂબી રીતે પાર પાડે છે. આ જ કડીમાં વધુ એક નામ સુરત ઝોન 4ના ડીસીપી ડોક્ટર નિધિ ઠાકોરનું પણ છે. તેમણે અડગ આત્મવિશ્વાસ સાથે દરેક પડકારને તકમાં ફેરવી શકાય છે તેવો મહિલાઓને સંદેશ આપ્યો હતો. मैं बिहार के खगड़िया ज़िले से बिलोंग करती हूँ. मेरे फादर बिहार एडमिनिस्ट्रेटिव सर्विस के ऑफिसर हैं और मेरी मदर होम मेकर है. एजुकेशन बैकग्राउंड मैंने स्कूलिंग के बाद दरभंगा मेडिकल कॉलेज से एमबीबीएस किया, फिर पटना मेडिकल कॉलेज एंड हॉस्पिटल से एमडी इन जनरल मेडिसिन किया और जनरल मेडिसिन में एमडी करते हुए ही सेकेंड ईयर से मैंने प्रिपरेशन स्टार्ट की यूपीएससी की. फर्स्ट अटेम्प्ट में इंटरव्यू देने के बाद मुझे मेरी सफलता थोड़े से मिस हो गई और फाइनली थर्ड अटेम्प्ट में मैंने यूपीएससी क्लियर किया जिसमें कि मुझे आईपीएस का सर्विस एलोकेट हुआ. तो सर्विस जो पुलिस सर्विस मिला उसकी ट्रेनिंग प्रथम से ही मुझे ऐसे रियलाइज हुआ कि ज़िंदगी में कई सारी चीज़ें जो मैंने मिस की है, जो ट्रेनिंग में मुझे जिसकी वजह से काफ़ी दिक्कतों का सामना करना पड़ा, जैसे कि फिजिकल हेल्थ को इन जनरल कल्चर भी नहीं था और मैंने खुद भी ध्यान नहीं दिया. लड़कियों के लिए उतना फिजिकल फिटनेस को एम्फेसाइज भी नहीं किया जाता है, जस्ट वो पतले हैं, अच्छे दिख रहे हैं तो काफ़ी है ऐसा मान के चला जाता है. जब मैं वहाँ पहुँची तो रियलाइज़ किया कि नहीं, फिजिकल फिटनेस कितना ज़रूरी है. और कुछ ही महीने एनपीए की ट्रेनिंग और मैंने खुद ने जो ध्यान दिया और खुद में जो मैंने चेंजेस देखे वो रिमार्केबल थे. और मैं सबको ये जरूर से जरूर मैसेज देना चाहूँगी कि अगर आप अपने फिजिकल फिटनेस पे ध्यान दोगे, जिसका कि मतलब केवल वेट लूज करना नहीं है, स्ट्रेंथ को बढ़ाना है, अपने न्यूट्रिशन पे ध्यान दो, अपने एक्सरसाइज करो, खुद को मजबूत बनाओ और तब जो आप खुद में चेंजेस महसूस करोगे उसका आप सोच भी नहीं सकते. अभी भी कुछ एक चैलेंजेस हैं जो पूरी तरह से तो खत्म नहीं हुए हैं. कोई भी हो, वो शादी का प्रेशर हो या फिर थोड़ा बहुत डिस्क्रिमिनेशन है या बायस है आप कह सकते हो, ये अभी भी फेस करना पड़ता है. मैं ये बोलूँगी कि बहुत रिमार्केबल चेंजेस हैं. अगर हम अपने मदर के जनरेशन को देखें और खुद को देखें तो काफ़ी मेजर डिफरेंस आया है और मैं मानती हूँ कि काफ़ी हद तक चीज़ें बहुत ही सुधर गई हैं, जिसके की वजह से शायद मैं आपके सामने में यहाँ पे हाजिर हूँ. और इसको ओवरकम करने के लिए मेरा जो सजेशन है, मेरा जो मैसेज है वो ये है कि आप खुद को ट्रस्ट करें, खुद की कैपेबिलिटीज़ को ट्रस्ट करें, जो भी चीज़ें इंपॉर्टेंट है उस पर ध्यान दें, ना कि सोशल मीडिया में आकर के या पीयर प्रेशर में आकर के इधर उधर की चीज़ों पे टाइम वेस्ट करें. तो उससे फिर ग्रोथ हमारा ही रुकता है और हम जो जिस डायरेक्शन में औरतों के प्रोग्रेस को, महिलाओं के प्रोग्रेस को ले जाना चाहते हैं उससे हम पीछे जाते हैं. મહેસાણાની મહિલાઓએ પણ નારી શક્તિનો સાચો પરિચય આપ્યો છે. વિજાપુર તાલુકામાં ગવાડા ગ્રામ સખી સંઘ સાથે જોડાયેલી 22 જેટલી મહિલાઓએ મિશન મંગલમ યોજના હેઠળ સખી મંડળ બનાવ્યું છે. ખાખરા, પાપડ અને અથાણાના ગૃહ ઉદ્યોગ થકી આજે આ બહેનો વાર્ષિક અંદાજે 15 થી 17 લાખ રૂપિયાનું વેચાણ કરીને 7 થી 8 લાખ રૂપિયાનો નફો કરી રહી છે. આ સખી મંડળ સાથે જોડાયેલા નીતાબેન રબારીનો અનુભવ સાંભળીએ. મારા ગામમાં ઘણા સખી મંડળો ચાલે છે. એમાં મારું પણ એક સખી મંડળ છે, મા મિસલ મંગલમ. એમાં 10 બહેનો ભેગી મળી અને સખી મંડળમાં 100 રૂપિયાની બચતો કરી. એમાં હરિયોળી ફંડ, લોન આપવામાં આવતી. પછી અમારા ગામમાંથી બધી બહેનો સખી મંડળની 10-12 બહેનો ભેગી મળી અને સખી સંઘની શરૂઆત કરી. તેમાં અલગ અલગ મંડળની બહેનો ભેગી મળી અને 22 બહેનોએ શરૂઆત કરી. તેમાં પાપડ, અથાણા, તેમાં આરસીઆઈટી દ્વારા તાલીમ આપવામાં આવી. તાલીમ આપ્યા પછી તેની સર્ટી આપવામાં આવી અને પછી
કમિટી હોલ અમને આપવામાં આવ્યો. એમાં બહેનો 7 થી 8 લાખનો વર્ષનો નફો મેળવવા લાગી. અત્યારે ફોન દ્વારા ઓર્ડર આપવામાં આવે છે અને એ રીતે અમારું વેચાણ થઈ જાય છે. વેચાણમાં અમારું 15 થી 17 લાખ જેવું થાય છે. એમાં અમને 7 થી 8 લાખનો નફો મળે છે. તમારો શોખ કઈ રીતે રોજગારીનું સ્વરૂપ ધારણ કરે છે તેનું એક ઉદાહરણ નર્મદાના અનુબેન માછીએ પૂરું પાડ્યું છે. રાજપીપળાના ગૃહલક્ષ્મી સખી મંડળ સાથે જોડાયેલા અનુબેન માછી આજે પોતાની કુશળતા અને આવડતથી ઊનમાંથી સુંદર તોરણ, નાના બાળકો માટેના મોજા, બૂટ, ટોપી, પાકીટ જેવી અનેક કલાત્મક ચીજ વસ્તુઓ ઘર આંગણે બનાવી રહ્યા છે. તેમણે બનાવેલી આ વસ્તુઓની લોકોમાં વિશેષ માંગ પણ જોવા મળી રહી છે. તેમની આ સફળતા પાછળનું કારણ અનુબેન માછી પાસેથી જાણીએ. હું ઘરેથી ઊનથી બધી આ વસ્તુ બનાવું છું અને એનું વેચાણ કરું છું. ઊનથી બનાવેલી વસ્તુઓમાં જેમ કે નાના બાળકોના મોજા છે, પછી પર્સ છે, કાનાજીના કપડાં છે અને બીજી બી બધી ઘણી વસ્તુઓ બનાવું છું. તોરણ, પછી પૂજાની થાળી આવે છે એમાં ઢાંકવા માટે રૂમાલ બનાવું છું અને પછી એમાંથી મને ખાસી બધી એમ એવી ઇન્કમ બી થઈ છે 2 જ મહિનાની અંદર અને એવા ઓર્ડર પણ ઓનલાઈન ઓર્ડર પણ ખાસા બધા આવેલા છે અને એવી રીતે મારું ગુજરાન ચલાવું છું. વલસાડની 4 મહિલા સોશિયલ મીડિયાનો ઉત્તમ ઉપયોગ થકી વાર્ષિક 2 કરોડ રૂપિયાથી વધુની આવક મેળવી રહી છે. કોરોના કાળમાં લોકડાઉન વખતે તેમણે હાથથી બનાવેલી બંગડીઓનો વિડીયો સોશિયલ મીડિયા પર મૂકવાનું શરૂ કર્યું હતું. જોતજોતામાં લોકોને અને ખાસ કરીને જેન્ઝીને તેમની બંગડીઓ પસંદ આવતા આજે વૈશ્વિક સ્તરે તેમની આ બંગડીઓની માંગ વધી રહી છે. એટલું જ નહીં, આ 4 મહિલાઓ અન્ય મહિલાઓને પણ આત્મનિર્ભર બનવામાં મદદરૂપ થઈ રહી છે. પોતાની આ કળાથી નાના ગામને વૈશ્વિક ઓળખ આપનારા ખુશ્બુ ટંડેલ પાસેથી વધુ માહિતી જાણીએ. અમારું જર્ની લોકડાઉનમાં સ્ટાર્ટ થઈ હતી. પછી ઇન્સ્ટાગ્રામ પેજ બનાવ્યું. એ પેજ એ રીતે બનાવ્યું હતું કે હેન્ડક્રાફ્ટેડ વસ્તુને પ્રમોટ કરવાનું. જ્યારે લોકડાઉન પૂરું થયું ત્યારે અમારા પાસે ઘણી વસ્તુ ભેગી થઈ ગઈ હતી. તો પછી અમે વિચાર્યું કે એક્ઝિબિશન કરીએ. તો જ્યારે અમે ફર્સ્ટ એક્ઝિબિશન કર્યું ત્યારે અમને કસ્ટમરનો રિસ્પોન્સ ઘણો સારો મળ્યો. અમારું જે કેટલોગ છે એનામાં અમે એવા સેટ નાખ્યા કે જે ઇન્ડિયન હેન્ડક્રાફ્ટેડ ટ્રેડિશનલ આર્ટ છે એને અમે એમાં પટોળું, આજરક અને એ બધું. અને જે અમારું નદી કલેક્શન છે, નદી અને ફૂલ કલેક્શન છે એ નેચરથી ઇન્સ્પાયર્ડ છે. જે નદી કલેક્શન છે એ રિવર ઓફ ઇન્ડિયા પર બેઝ છે અને જે અમારું ડેનિમ કલેક્શન છે એ સ્પેશિયલી અમે અમારું જેન્ઝી ઓડિયન્સ માટે બનાવ્યું છે. અમદાવાદમાં મહિલા પોલીસ મથકના એસીપી હિમાલા જોશીએ મહિલાઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે વિશેષ સંદેશ પાઠવતા શહેર પોલીસ હંમેશા મહિલાઓ સાથે જ હોવાનો વિશ્વાસ પણ અપાવ્યો હતો. આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે એક જ મેસેજ આપવા માંગીએ છીએ કે મહિલા સુરક્ષા એ ફક્ત કોઈ એક મહિલાની કે કોઈ એક ઇન્સ્ટિટ્યુશનની કે કોઈ એક એન્ટિટીની જવાબદારી નથી. મહિલા સુરક્ષા એ આપ સૌની જવાબદારી છે, આખા સમાજની જવાબદારી છે. મહિલા સુરક્ષા અને મહિલા એમ્પાવરમેન્ટની જ્યારે વાત કરતા હોય છે ત્યારે મહિલાઓને એમ્પાવરમેન્ટ કોઈ બહારથી નથી મળતું. મહિલા ખુદ જ એમ્પાવર્ડ છે. આપણે ખાલી એટલું મહિલાઓને જોવાનું છે કે મહિલા પોતાની અંદર રહેલ શક્તિને પોતે સમજે, પોતે આઈડેન્ટિફાઈ કરે અને એનો ઉપયોગ કરે. પોલીસ પ્રશાસન અને ખાસ કરીને અમદાવાદ સિટી પોલીસના મહિલા સેલ, ક્રાઇમ બ્રાન્ચ અને તમામ શી ટીમ્સ એ મહિલાઓની સાથે જ છે. એટલે મહિલાઓને બિલકુલ પબ્લિકમાં આવતા કે પોતાનું શિક્ષણ સુનિશ્ચિત કરવા, પોતાની જોબ્સ ઉપર જવા અને શહેરમાં પોતાનું ફ્યુચર બ્રાઇટ બનાવવા માટે જે પણ કરવાનું હોય એ ખુલ્લા મનથી અને ડર્યા વગર એ કરી શકે. એ જ હેતુથી મહિલા સેલ, ક્રાઇમ બ્રાન્ચ દરરોજ કાર્યરત છે. તો શ્રોતા મિત્રો, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી પરના વિવિધ અહેવાલ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂર્ણ કરીએ છીએ.
ફરી મળીશું આવતા મંગળવારે રાત્રે 9:15 ત્યાં સુધી નમસ્કાર. સંકલન સાહિલ પટેલ, લેખન, સંપાદન અને રજૂઆત પ્રવેશ અડિયેચા. પ્રસ્તુતિ પ્રાદેશિક સમાચાર વિભાગ, આકાશવાણી અમદાવાદ.